ઓરિજિનલ વાડીયા બનાવેલી કાઠિયાવાડી ઓરિજિનલ ચા. તો કેમ છો મિત્રો? તો અત્યારે અમે વિડીયો કોમેડી વિડીયો શૂટ કરતા હતા. તો એક ભાઈ એવું કહેતા હતા કે તમે ઓલા સમસાનની પાસે લઈ કે જઈને સા બનાવો ટાબુ ઉપર, તો તમે હાસા કહેવાય કે અહીંયા નીકળ્યા વિડીયા બનાવો છે. તો અમે એને એમ કીધું કે અમે ખાલી ત્યાં જઈને વિડીયો નહીં, અમે ત્યાં જઈને સા બનાવીને પીવું. તો જો આટલો સ્ટાફ અમારી ભેગો હે બધાય. એક જો બધી બધો સામાન ભેગો કરી લીધો છે. તો આ થેલામાં સાખર ને સાનો બધો સામાન છે અને અમે ત્યાં જઈને સા બનાવવાના છીએ. લાલભાઈ કે લાલભાઈ અમારે આમ બોલો એ ભાઈ આપણે સા બનાવવાના છીએ. હા ભાઈ બધા ભેગા થઈ સા બનાવવા. તો કન્ટિન્યુ આના બ્લોગમાં આમને આમ જોડાઈ રાખો, બતાવી તમને અહીંયાનો નજારો બધો. તો કેમ છો મિત્રો? તો અત્યારે હજી તો ગામની બહાર નીકળ્યા છે બધા. આમાં કાંઈ હાલવાના બ્લોગ બનાવવો કઈ રીતના આમાં બધા આમાં ગામની બહાર નીકળે બધા લાઈનમાં આવ્યો એટલે સ્ટાફ દેવો તમે આવ્યો જંગલમાં દેવો વિવેકભાઈ આવડે આ સા આપણે બનાવવાના છે. આજ આનાથનો સા પીવાનું મન થયું હતું અને નકર અમે ઘરે બનાવીને સા બનાવીને પીવાના હતા, પણ આ છે ને ત્યાં ટાબુ ઉપર સા બનાવીને પીવાના છે. વિવેકભાઈના આશીર્વાદથી બનાવવાના છે. મિત્રો જોવો તમે ખાલી ગારો બારો ખૂનતા જાય છે. ઠેલામાં સામાન બધું પેક કરી એટલે ફેસ લાઈટ આ બધું રહું ને આમાં એસડી બધું નથી આવતું એવું બધું. મોટી ફેસ કોની પાસે આપણે મને કઈ દેખાતું નથી મિત્રો. મોર જાય છે 5 જણા, 5 નહીં પણ 5-7 જણા જાય છે. વાહે 4-5 જણા હલાવી છે અને અમારા થેલાનો સામાન બધું આને આપ્યો છે અને આમાં કાંઈ દેખાતું નથી. ઓલા મોર જોડી જાય ફેસ લાઈટ લઈને અમે વાહે હાલા જઈએ છીએ. તો આ ઠેકાણે જઈએ એમ પૂગ્યા છીએ. મારી તો બત્તી આ નદી આવી ગઈ. લાઈક લે શેર કરો. હેલો ગાય, તો ઓલા કણે કઈક ઊભું છે તો તમે જોઈ શકો છો. શું છે? ખૂટીઓ છે. ખૂટિયાએ તો અમને વિવારી દીધા. મિત્રો અમે એ જગ્યાએ જે ટાબુની વાત હું તમને કરતો હતો ને, એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ બધા. તો જો એ જગ્યાએ અમે જઈએ છીએ અહીંથી. આ રસ્તા બધા પાર કરીને પગ તો તમે જો ડેન્જર કરી નાખ્યા. ગારો સંપાલ ને એ જગ્યાએ જે ધીમે ધીમે હાલ્યા છે. લાલભાઈ બધી કરતા મોર છે, કેમ કે અમારે જીગર વાળા હોય ને તો લાલભાઈ વિવેકભાઈ એટલે અમે એને જોડે શું કામ લીધા બ્લોગ બનાવવા માટે કે ભાઈ નાના છોકરા બધા ભેગા હોય એને કરતા એકદમ મોટા હારે હોય જીગર વાળા હોય તો બધું સારું પડે એટલે અમે એને જોડે લીધા. આપણે લાલભાઈ અમારે નજીક નથી આવતા. લાલભાઈ જેટલા મોટા છે ને એટલે કોમેડિયન છે, અને આપણે મુલાકાત ફેસ ટુ ફેસ કરી લઈએ. તો કેમ છો લાલભાઈ? તમે આ બ્લોગ બનાવવા તમે આવ્યા તો તમને કેમ લાગે છે? બહુ સારું લાગે છે. સારું લાગે એમ ને? તો આની વિશે તમે 2 શબ્દ કહો. આવું કરાય સા પીને સા બનાવતા તો એમ કહે છે હું સા બનાવતા કંઈક 2 શબ્દ કહીશ. તો હવે આપણે સા બનાવી હાલો ત્યારે પછી શમશાન અંદર કંઈક તો આ શમશાન જેવું શમશાન છે અમારા ગામનું અને અમે આમ ઓલી પર આ શમશાનની પાછલી સીડી ને ત્યાંથી જવાના છે સા બનાવવા. કન્ટિન્યુ અમે ફાઇનલી ઠેકાણે પૂગી ગયા છીએ. આ જો નદી છે, આમ વચમાં બાવળિયા પડી ગયા છે અને આ ઠેકાણે અમે સાફ પ્રોપરલી અમે આ ઠેકાણે સાનું સામાન કમ્પ્લીટ કરવાનો. તો આપણે હવે તમને જો બતાવી કે ટાપુ અને એની પાસે શમશાન હતું. જો આ શમશાન છે. આ શમશાન વંડી આ બનાવી નાખી. જો તમને બતાવું શમશાન. આ બધું શમશાન છે ગામનું અને એની પાછળ આ ટાપુ કહેવાય. અમારા ગામનું આ ટાપુ કહેવાય છે ને અમે અહીંયા સા બનાવ્યું. આ સામાન કરો ને ભેગો, સાનો સામાન ભેગો કરો ને. તમે પથ્થર લઈ લે થઈ જાય. અત્યારે આમ આખો દી વરસાદ આવ્યો છે ને એના કારણે ભીનું છે એટલે વિવેકભાઈ કઈક પેલા ને થોડુંક કોરા જેવું ખોદીને કરી નાખી એટલે પછી ડાયરેક્ટ સા પાકવામાં કોઈ હળકાવામાં ને કોઈ પ્રોબ્લેમ ના આવે. આ ટાબુમાં નીકળ્યા જનાવર બોલે કડી સાંભળો છો આવું બોલે ને પછી અહીંયા હલો હોય ને હવે નહીં આવે ભાઈ. ધીમે ધીમે કરવું જોઈએ ત્યારે થાય છે. અત્યારે અમે સા બનાવી છીએ. બધા બ્લોગિંગ કરે છે ને
મેન બ્લોગ હું કરું છું, મોટો બ્લોગ યુટ્યુબ માટે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને બેલ આઇકન દબી દેજો. અને જૂના હોય તો આખો બ્લોગ જોઈજો, ઠેલે લગી મજા આવી છે. શું બોલશો તમે કઈ કયો ને? આ લોકો વિડીયો જોઈ જાય છે પણ આમ સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને, એની વિશે તમે શું કહેશો? ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો, નકર મજા નહીં આવે. મજા નહીં આવે. ભલા એવો અમિતભાઈ કાંઈ ઠેક લગી બોલ્યા નથી. હા સબસ્ક્રાઇબ તો કરવાનું જોઈએ ને ભાઈ. તો હવે આપણે આની વિશે કોણ માહિતી? હિમનભાઈ તમને બ્લોગિંગ જોલો, તમને માહિતી હોય આની. ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને, આપણો તો ફૂલ સપોર્ટ છે. દીપકભાઈ તમારો? આપણા ફૂલ ને ફૂલ છે ને સપોર્ટ છે. અને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ઉડે તો જાય એમ કરો. સબસ્ક્રાઇબ ભૂલી ગયો? સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ તો કરાવો ભાઈ. મારું કહેવાનું એટલું જ છે, લાઈક કરજો પેલા અને આ વિડિયોને એક સટાકો નાખીને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો એમાં છે એવું મારી સ્ટોરી આવી છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે શા બનવાની ફૂલ તૈયારી છે. આપણે બ્લોગિંગ એવી રીતના સ્ટાર્ટ કરીએ છીએ. હવે શા બનાવી નાખી. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું. મિત્રો વિડીયોની બધા સામે છે મિત્રો, એ એમાંથી થોડાક આગા છે. તો મિત્રો અહીંયા છે ને જનાવરને ઉકે છે ને મિત્રો જો ગારાવાળા થોડાક રસ્તામાં આવી ગયા છે મિત્રો. જો મિત્રો આવી ગયા છે. જો મિત્રો અહીંયા છે ને આમાં એરું ને બેરું બધું હોય મિત્રો. બીક તો મિત્રો બહુ લાગે છે પણ રિસ્ક લેવાનું, રિસ્ક લઈ તો આગળ વધશું. એટલા માટે અમે મિત્રો અહીંયા આવી ગયા છે. જો મિત્રો વિડીયોની બધા આમ શા બનાવે છે અને અમે અહીંયા આજે આવી ગયા છીએ. તો મિત્રો આ જનાવર હુકે છે આમાં જોવો, એરું બોરું બધું હોવામાં હજી બધું. તો મિત્રો રિસ્ક લેવા માટે અમે અહીંયા આવી ગયા મિત્રો તમારા માટે. તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી આટલી મહેનત માટે તમે સબસ્ક્રાઈબ ન કરી શકો એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો મિત્રો આ છે ને જનાવર હુકે છે ને અમારી નામ કહો ને તો અમારે અત્યારે હવા પૂરું થઈ ગયું. પણ આ વિડીયો એટલે કંઈ દીવાન ભેગું ન હોય ને અમારે આખી ટીમ છે. તો મિત્રો વ્લોગમાં એટલે બના રહેજો. તો મિત્રો આ હે ને વિડીયોની બધા આમ છે. હું નથી ત્યાં આવી ગયા હતા. તો મિત્રો જો અહીંયા જો જનાવર ઉકે છે. મિત્રો જો મિત્રો ઉમર થઈ ગયો છે. મિત્રો જો મારા લાલભાઈ કેવા માંગે. હેલો ગાઈસ, તો તમે કેમ છો? એક ભાઈનું ચેલેન્જ આવ્યું હતું, તેણે કીધું હતું તમે સમસાણની પાસે જઈને ચા બનાવો. તો અમે અત્યારે સમસાણની પાસે આવીને ચા બનાવી છે. જો અહીંયા ચા બને છે અને જો ગાઈસ અહીંયા સમસાણ આવો બને આ ચા છે, આવો છે. તો ગાઈસ અમારો અમારો આ ચેલેન્જ તમને જોયું ને, આ ચેલેન્જ તમે ગમે એ તમે આપો એ અમે પૂરા કરી નાખશું. અગલો કમેન્ટ મારો અને ચેલેન્જ આપો અમને કે હું તમે ચેલેન્જ અમને આપો છો એને પણ જોવી કે અમે પૂરો કરી શકીએ છીએ કે નહીં. મિત્રો તો મહેનત કરીને થાકી ગયા. કોઈ ઊંબા શકતું નથી ક્યારનું આવી રીતના થાય છે, કેમ કે લાકડા ને બાકડા બધું લીલું એક ગોચવું આમથી આમથી. લીલું એટલે ક્યારનો આવો ઝીણો ધુમાડો નીકળે. બસ અમે બધા કંટાળી ગયા કાની વાટે ને વાટે બે ને આટો નીકળો આવો ભૂકો કરે લીલો પણ આ જગતું જ નથી. હવે ધીમે ધીમે જગવાની ફૂલ પોઝિશન લીધી છે. જગી જાય કલાક પછી જગી જાય. તું કે એમ થાય તો ઠાકર પેલા તારી જઈ બોલે. ફાઇનલી જાય તો સા હું સાતો હજી નથી બોલ્યું. કેટલી વાર છે ઉંબાળ માણ કરીને ધીમો જેવો તેવો જીગ્યો છે. એની વચ્ચે અમારા અમિતભાઈ શબ્દ બોલે. હા, અડધી કલાક થઈ છે જગતા, આજે અડધી કલાક ચા બનતા થાય એટલે કલાક વહી જાય આપણે. કલાક હોય જાય. તો મિત્રો આવા નવા ચેલેન્જ માટે અમારા વાત હતી કોમેડી વિડીયો શૂટ કરવાની. એમાં અચાનક થયું એવું તો એક ભાઈ હવામાં કહે કે તમે ઓલા કણે તમારે તેવડો ત્યાં વિડીયો બનાવવા જાવ ને. અમે કીધું અમે ત્યાં વિડીયો બનાવવા નહીં, અમે કીધું અહીંયા ચા બનાવવા જાવ. ચા બનાવીને પૂછ્યું અને ઉંબાળ કરી ફાઇનલી આમ જો કાળું ને લાઈન ચા બનાવી નાખી છે. બધા તો એપલ વાળા આવે, એપલ સિવાય બીજી વાત નથી કરતા. જો દીપક એપલ બધા જારો આઈફોન ભાઈ એકય ફોન નો હાલે. આ જો સફરજન એમાં હું એમાં હતું એવું સફરજન નો લોગો આવે ને એ આ સિંહ ખાઈ ગયો. હું ખાઈ ગયો તો આ એમ પોતે ખાઈ ગયો તો. એટલે એમ આવું થાય કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આનું કેવું એમ છે શા બની ગયો. તો તમે જો કોમેન્ટ કરી દેજો આ શા બીનો કહેવાય કે હજી વાર છે એમ. લાલભાઈ આ શું કહેવાય બીનો? થોડોક બીનો હલકી બારીશ આવી બન્યો છે પણ મોડો બન્યો. વાર લાગશે આવી છે મજા. એવું અમારે ઘટના રિયલમાં થઈ. બહુ વાર લાગી. આઈકુ બાઈકુમાં આવડા આવી ગયા તાપ કરવામાં. ત્યારે છે તાપ થયો ને તે પછી શા થયો ને હવે શાની મજા તો મજા લેવાની છે. ચા જોઈ લે કોમેડી જરૂર કરી કબ બોલે માંડે. અને એમાં મેં કઈ તોડી લીધું કોઈનું કઈ.
ફાઇનલી અમારી ચા પાકી ગઈ છે અને લાલભાઈ ચા ભરે છે. 11 જણા ટોટલ અમે 11 જણા છીએ. 11 જણાની ચા બને છે. બની તો ગઈ, વિવેકભાઈ બનાવી છે. હા, ફૂલ મહેનત એને કરીને બનાવી છે. લાલભાઈએ કામ આજે એવું કર્યું કે હું સારા ભાગ ભરી દઉં કે કોઈ બાધ્ય નહીં ને, સા મને આપો, જાજી મને આપો. આમાં એવું થયું 4 જણા હોય ને તો એકમ મન દુઃખ લાગે કે મને આ ઓછી આપીને, મને આમ આપીને, તેમ આપીને. એટલે લાલભાઈ કે હું ભાગ પાડી દઈ. તું કાંઈ વાંધો નહીં, હાલો ચા આવી ગઈ છે. હવે મને કન્ટિન્યુ કરો લાલભાઈ, હાલો. મને હા સારા ઢોળે તો ફાઇનલ મિત્રો અત્યારે તો ચા બનીને ટેસ્ટિંગ પેલા ખેલો પછી તમને કહો કેમ બની વિવેકભાઈ ઘટે ને લાલભાઈ કેમ ચા હતી? અરે એની વાત જ પૂછો. હા શું બોલો તમે વિવેકભાઈ આમાં જઈને આપણે એવું ને મોઢે કહી દો હારી બની એક નંબર આવી. અમારે લાલભાઈ સાના ટાઈ હું આમાં હું ઈ લાલભાઈ વાડીનો ચા જાજો એટલે એને ખબર હોય લાલભાઈ વાડીનો ચા જેવી બનાવ્યું છે એમ. હા, એક નંબર. એમાં હું 2-3 ચા ટોલ નાખી છોકરા રહે એટલે છોકરા ઉપર ભરતી ભરે છે. અને અમે જ્યારે તો શરૂ કરી દીધી એમાં ઘટે રહ્યો ચા એટલે સારું. તો મિત્રો આનો કપ ખાલી થઈ ગયો, પૂરું થઈ ગયું. અહીંયા સા મસ્ત બની છે. એમાં કાંઈ જોઈ લો મિત્રો આ તો અમારી પાછળ છે ખબર નથી આ સાચી એક નંબર બની હો. હા તો તમારા સ્કૂલના ફ્રેન્ડ નું શું કહેવા માંગો તમે? સ્કૂલના ફ્રેન્ડો એમ કે સા તમે વાડી જેવી એક નંબર બને. વાંધો નહીં, તમારા સ્કૂલના ફ્રેન્ડને આપણે ચેનલ આપી દેવાની એમ કે આપણે ચેનલ આપણામાં વિડીયો છે આપણું પ્રમોશન કરી નાખવાનું ડાયરેક્ટ સબસ્ક્રાઇબ એનો કોન્ટેક્ટ કરી નાખવાનો ડાયરેક્ટ. તો કેમ કહો મિત્રો પગારમાં ખા પાણી પી અને હલકા થઈ ગયા છે. પણ બાળામાં કહે બાળા નીકળ્યા કાબુને બાળા અમે ટૂંકમાં નીકળી ગયા છે. બધા કાપવા બધા મોર મોર હરે છે. મારે કોઈ એક વાગે તો બધા હવે ગાયું છે અમે કહે હવે બીજા આખે ગાયમાં તમે કહો બતાવી તો મિત્રો જો કોટ કર્યા બધા ગાળો ગાળો હે પગ. તો આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરવી છે. આવા નવા બ્લોગ જોવા માટે અમે સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરી દો.